તો હાય દોસ્તો, એકવાર ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને દોસ્તો આજે હું આવ્યો છું ફૂલબાઈ માતાના મંદિરે દર્શન કરવા. તો દોસ્તો જુઓ, હાઈવેની બાજુમાં જ આ ફૂલબાઈ માતાનું બોર્ડ માર્યું છે અને આ સીધો રસ્તો જાય છે ફૂલબાઈ માતાના મંદિરે. તો દોસ્તો મારા વિડીયોમાં બન્યા રહેજો, હું તમને દર્શન કરાવું આજે ફૂલબાઈ માતાના. તો આપણે ફૂલબાઈ માના મંદિરે આવી ગયા છીએ. તો આ તમે બાજુનું લોકેશન દોસ્તો જોઈ શકો છો, બહુ સરસ છે અહીંયા. અને તમને દોસ્તો ફૂલબાઈ માના દર્શન કરાવું. જો તમે આ બધું લોકેશન દોસ્તો જોઈ શકો છો, બહુ સરસ મંદિર છે દોસ્તો. તમે અહીંયા આવશો તો તમને બહુ જ મજા આવશે દોસ્તો. તમે ફૂલબાઈ માના દર્શન કરવાથી જરૂર આવી શકો છો દોસ્તો. અને દોસ્તો હા, એક ગોગા મહારાજનું મંદિર બનાવ્યું છે, બહુ સરસ મંદિર. તો તમે પહેલા એ પણ જોઈ શકો દોસ્તો. ગોગા મહારાજનું મંદિર બને છે દોસ્તો, બહુ મસ્ત નાના છોકરાઓએ બનાવ્યું છે. તમે ગોગા મહારાજના દર્શન પણ કરી શકો છો દોસ્તો. અને બીજું દોસ્તો તમે ફેમિલી સાથે દોસ્તો અહીંયા ફૂલબાઈ માતાના મંદિરે આવો તો અહીંયા બધી સુવિધા છે નાના છોકરાઓ માટે. તો દોસ્તો તમે જોઈ શકો છો હેચકા અને આ દોસ્તો તમે જો, બહુ સરસ જગ્યા છે દોસ્તો. ફૂલબાઈ માતાના મંદિરે તમે આવો તો ઘણી બધી પબ્લિક અહીંયા દોસ્તો આવે છે, ઘણા લોકો અહીંયા આવે છે દોસ્તો. તો તમે જુઓ દોસ્તો, અને બીજી બેહવાની સુવિધા પણ સારી છે. આ દોસ્તો તમે જોઈ શકો છો, જો કેટલું સરસ. આપણે અંદર જઈને તમને દોસ્તો બતાવું હું. તો દોસ્તો જોઈ શકો છો આ બેસવા માટે દોસ્તો, જો ના ઉપર દોસ્તો તમે જોઈ શકો છો, જો બહુ સરસ છે દોસ્તો. અને હવે દોસ્તો હું તમને કરાવું ફૂલબાઈ માતાના દર્શન. તો મારા વિડીયોમાં દોસ્તો બન્યા રહેજો. ચાલો ફૂલબાઈ માતાના દર્શન કરીએ. દોસ્તો આપણે આવી ગયા છીએ ફૂલબાઈ માતાના મંદિરે. તો દોસ્તો તમે મંદિર જોઈ શકો છો, આ ફૂલબાઈ માતાનું મંદિર. પણ દોસ્તો અમારે કેવું છે કે હમણાં 3-4 દિવસ પહેલા અહીંયા ચોરી થઈ હતી દોસ્તો. એના કારણે શૂટિંગ ઉતારવાની કે અંદર જવા દેતા નથી. એટલે આપણે ફૂલબાઈ માતાના મંદિર દર્શન બહારથી જ કરવા પડશે દોસ્તો. અને ફૂલબાઈ માતાનું મંદિર દોસ્તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો હું તમને બતાવતો રહીશ. તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. જય માતાજી દોસ્તો.